બહારવટીએ પકડ્યો અંગ્રેજ અધિકારી, કાંઈ વાવડ? હા સાહેબ. નાંદી વેલે ડુંગરે કેટલા માણસ? 10 જ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો. ગીરના જંગલમાં બાવાવાળાને ઝેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાન્ટ હતું, પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુલસી શ્યામને પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરામાં રાતે રહ્યાની બાતમી મળી. આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાન્ટ સાહેબ બાવાવાળા સાથે લડવા તો નહોતો જ ગયો. લડનારી ફોજ જેતપુરની હતી અને નિર્દોષ ગ્રાન્ટ તો ઓચિંતો વેલણ બંદરથી અમરેલી તરફ જતા પકડાઈ ગયો હતો. અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢિયો વહેતો કર્યો. રાતોરાત એની ટુકડી નાંદીવેલામાંથી લપાઈને સડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા અને દારૂગોળાનો ઢગલો થાય કે તુરત બંદૂકો ધરબીને સામી ખેપમાં બેઠેલ બહારવટિયાને ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા. મોહ સૂઝણું થઈ જવા આવ્યું છે. બાવાવાળાને કંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપાદાનાની સ્તુતિ કરી રહ્યા છે અને એના રહેઠાણને માથે જ સાંઢિયા ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બુંગણ ઉપર ગ્રાન્ટ સાહેબના બરકંદાજો દારૂ ઠાલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો બહારવટિયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એક અકસ્માત બન્યો. લોકો ભાંખે છે કે જે ઘડીએ બાવાવાળાએ આપાદાનાની સ્તુતિ કરી તે જ ઘડીએ સલાળા ગામમાં દાના ભગતે પોતાની જગ્યામાં સગડીની પાસે બેઠા બેઠા એક સિપિયાવતી સગડીના અંદરથી એક ધગધગતો તીખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો ને મેલતા મેલતા પોતે બોલ્યા કે હવે મેલ્યને એમાં ટાંડી, હવે મેલ્યને એમાં ટાંડી. એ વેણ અહીં આપાદાનાના મોંમાંથી પડ્યું અને નાંદીવેલાને માથે જાણે કે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતા પાથરતા એક બરકંદાજની બંદૂકની સળગતી સામગ્રી દારૂમાં અટકી ગઈ. અડકતા તો મૂંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉઠ્યો. હળહળ દા લાગ્યો અને સાહેબની ટુકડીના માણસ જીવતા ને જીવતા સળગીને ભડથા થઈ ગયા. આ શું ગજબ! આ ભડકાને આ ભડકા શેના? આ બોકાસામાં કોના? એમ બોલતા જેમ બહારવટિયા બહાર નીકળ્યા તેમ દારૂખાનાનો દાવાનળ દીઠો ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટે ગોટા ધુમાડામાં એકબીજાના મોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ. બહારવટિયા બાવરા બનીને ડુંગરામાં દોટ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરુબંધોને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકારો કર્યો. સૂરજના પોતરા ભાંગતા લાજતા નથી કે બાવાવાળા, ઊંડે મોતે મરવું. જીવતા હશું તો નામા કામા થઈ શકશે, પણ ભીત હેઠળ સીધ કસરાઈ મરવું. એ કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો. એવું બોલવું બહારવટિયાના મોહમાં ન શોભે. જીવતર વહાલું હોય તે ભલે ભાગી નીકળે, મારાથી તો નહીં ખસાય. પોઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા અને થોડી વારમાં ધુમાડો વીખાયો કે તુરત જ બહારવટિયાઓએ ગ્રાન્ટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો. એલા ટોપીવાળો જાય એને બરસીએ જો, ઝટ પ્રોવી લ્યો. ખબરદાર, કોઈએ ઘા કર્યો છે તો દોડો, ઘોડા ભેળા કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યા લખનો પણ જીવતો 1.25 લાખનો. એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી
સાહેબના વેલુર ઘોડાની પાછળ હરણ ખોંડા કરે એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ દીધી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળાએ હાકલ કરી કે હવે થંભી જજે સાહેબ, નીકર હમણાં ભાલામાં પ્રોવી લીધો સમજજે. લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો. સામે જોઈએ તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરસી સુદર્શન ચક્ર જેવી ઝડપે સકર સકર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો કે સાહેબ, તારા હથિયાર નાખી દે ધરતીમાંથી, નીકર આ છૂટે એટલી વાર લાગશે અને હમણાં ટીલડીમાં સોંટી જાણજે. સાહેબે આ કાળ સ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાના હથિયાર હેઠે નાખી દે પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકાતે મોહીએ ડગલા દીધા. રામ રામ બાવાવાલા, રામ રામ કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો. સાહેબ લોકોના હથેળી મિલાપના રિવાજ ન જાણનાર બહારવટિયાએ કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે સાહેબ, તમે મારા કેદી છો. અચ્છા બાવાવાલા, કાઠિયાવાડના બહારવટિયાની ખાનદાનીનો મને ઇતબાર છે, તે મને જીતેલ છે, એટલે લડાઈના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી છું. સાહેબ, તમારું નામ શું? ગ્રાન્ટ. ઘંટ. ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે. સાહેબ આગળ ને બાવાવાળો પાછળ, એમ બંને ચાલ્યા. બહારવટિયાના સોનાના સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાન્ટ સાહેબ ગીરની સાહેબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે. ત્યાં તો જેતો વેગડ, લોમો ધાધલને ભોજો માંગાણી પણ ભેળા થઈ ગયા. છેટેથી સાહેબને અને બાવાવાળાને ભાળતા જ ભોજાએ સસ્કારો કર્યો કે બાવાવાળા, ટૂંકું કરવું તું ને, થાય નહીં બા. ઘંટ સાહેબે હથિયાર છોડી દીધા. પછી એનું રૂવાડું ખાંડું ન થાય. સૂરજ સાંખે નહીં ત્યારે હવે જ્યાં આપણે ત્યાં સાહેબ, પણ એના ખાવા પીવાનું શું? ઈ તો સુવાળું માણસ કહેવાય. બાદશાહી બગીચાનું ફૂલ, એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બહારવટા કઈ દીકરાના લગ્ન થોડા છે. સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટિયો કોણ જાણે કેવી સાહેબીમાં મહાલતો હશે. પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાના ઓશિકા, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાના ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસવતા શિયાળાની અધરાતે ઉઘાડા આભ નીચે ઉતારા સાહેબને ઘર લાગી તાવ લાગુ પડ્યું. રોજ રોજ બહારવટિયાની સાથે જ ઘોડા તગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટિયા દારૂ પીને કલોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સૂનમૂન પડ્યો રહે અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય તાગ ન આવે. મોતના પર્યાણ મંડાયા હોય માનીને ગ્રાન્ટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાના બાળ બચ્ચાના અને પોતાની વાહલી મઢમના વશમાં સંભારણા અનુભવવા માંડ્યા. એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પડ્યા બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટિયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા. બાવાવાળા, સાહેબને પકડીને તો તે સાપ બાંડો કર્યો છે હોય બા, થાતા થઈ ગયું આપા બાવાવાળા. આખી કાઠિયાવાડને ધમરોળી નાખતા તોય કોઈની ભે નહોતી, પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો
એના એક ગોરા સાટું રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખે એ જાણશે ને. જાણું શું? અને આ ઘરને ઝાડવે ગોરો શોકી કરવા આવશે. હા, હું બાવાવાળા જાણો છો ને. સાહેબને ઝાલ્યા પછી આજ સુધી આપણા ઘોડાના પાખર નથી ઉતર્યા, કે નથી આપણા બખ્તર ઉતર્યા, નથી એકે રાત નીંદર કરી. હવે તો ડીલના કટકા થઈ ગયા છે અને આ માંદાને ઉપાડવો પડે છે. ત્યારે હવે તો શું કરવું ભાઈ ભોજા? બીજું શું, એનું ટૂંકું કરી નાખીએ. સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. એના અંતરમાં ઈસુનું નામ બોલવા લાગ્યું. બાવાવાળાએ જવાબ દીધો કે ભાઈ, એમાં ડાહપણ નહીં કહેવાય. સાહેબને માર્યા ભેળી તે આખી વલિયાત અહીં ઉતરી સમજજો, અને જીવતે રાખશું તે કોક દી વશિષ્ઠ કરીને સરકાર આપણું બહારવટું પાર પાડાવશે. માટે સ્વાર્થની ગણતરીએ મરાય નહીં. તેમ ખાનદાનીની રીતે જો એનું રૂવાડું ખાંડું કરીએ તો 7 જન્મારાની ખોટીએ ખાઈ બેસશું. બાકી તો હવે તમે કહો તેમ કરીએ. જુવાન બાવાવાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઉતરી ગયો અને સાહેબ ઉપર જાપતો રાખીને બહારવટું ખેડવા લાગ્યા. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ફે ફાટતી, એવા વખતમાં બાવાવાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે ટોપીને તરવાર નર બીજાને નમે નહીં. સાહેબને મહિના 4 આ બંદીખાને રાખ્યો બાવાલા. દેશમાં એમ કહેવાતું કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી. પણ તે તો હે બાવાવાળા ગોરાને 4 મહિના કેદમાં રાખ્યો. વશ કીધો વેલણનો ધણી. ઘરમાં ઘંટે જે વાળા વલિયાતે બૂંબુ પૂગી બાવા. વેલણ બંદરના સાહેબ ગ્રાન્ટને તે કેદ કર્યો. તેની બૂમો તો ઓ બાવાવાળા ચેક વિલાયત પહોંચી ગઈ છે. ઘંટ ફરતો ઘણું દળવા કજ દાણા એને મોહ બાંધીને માણા. બેસારી રાખ્યો બાવાવાલા. આ ગ્રાન્ટ સાહેબ કે જે મોટી ઘંટી રૂપી બનીને બહારવટિયા રૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો, તેને હે બાવાવાળા તે મોહ બાંધીને બેસારી દીધો. આ દુહામાં ઘંટ શબ્દ ઉપર શ્લેષ છે. ગ્રાન્ટ સાહેબ બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી. સરકારે ગ્રાન્ટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા, પણ બહારવટિયાઓએ પત્તો લાગવા દીધો નહીં. સરકારની શરમને પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડા કરડતા હતા. કપ્તાન દરજાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી બાદશાહી ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને ક્યાં ડુંગરા સામે માંડવું, વિચાર પડતી વાત થઈ ગઈ. મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યા કે બાવાવાળાને શું જોઈએ છે. કોઈ વટે માર્ગુએ સરકારને ચીઠી પહોંચાડી કે બાવાવાળાએ એનું વિસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાન્ટને જીવતો ભાળશું. કોઈને ખબર ન પડી કે ચીઠી મૂળ આવી કીએ ઠેકાણીથી, અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાન્ટને અને મોતને ઝાઝું સેટું નથી રહ્યું. મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે સાહે તો ભોગે પણ હરસુરી કાઠીની પાસેથી વિસાવદર પરગણું બાવાવાળાને અપાવો, અને જો ગ્રાન્ટના ખૂનનું ટીપું પડશે તો ગોરી પલટણનો ઉતરીને ગીર સળગાવી નાખશે, અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઉતરશે. નવાબના સતુર દીવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જૂનાગઢની મદદથી વિસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યું.
અને કપ્તાન ગ્રાન્ટને ગીરમાં સૂટો મેલી બહારવટિયા વિસાવદરની ગાદી ઉપર ગયા. લેખક ઝવેરચંદ મેઘાણી. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.